નમસ્કાર દર્શકો, આવતીકાલે એટલે કે 9 જાન્યુઆરીએ એક નવી ગુજરાતી ફિલ્મ આવી રહી છે, જય કનૈયા લાલ કી. આ શાનદાર નજારા સાથે આપણે આ ફિલ્મની શાનદાર કાસ્ટને મળીશું અને જાણીએ તેમના એક્સપિરિયન્સ કે કેવો રહ્યો આ ફિલ્મનો અનુભવ. આ સ્ક્રિપ્ટ ખાલી વાર્તા હતી ત્યારે મને સંભળાવવામાં આવી હતી. ત્યાર પછી અમે લગભગ દોઢેક વર્ષ એના ઉપર કામ કર્યું સાથે મળીને, અને પછી તૈયાર થઈ આખી સ્ક્રિપ્ટ. ત્યાર પછી શૂટિંગ બન્યું. એટલે હું લગભગ મારી ફિલ્મોમાં જ્યારે વાર્તા લેવલ પર હોય ત્યારથી જ જોડાઈ જાઉં છું, અને જેટલી જરૂરિયાત મને લાગે વાર્તાની એ રીતે એમાં સુધારા વધારા કરીને પછી અમે તૈયારી કરીએ છીએ. એટલે એમાં શું થવાનું છે તો ન કહી શકું, પણ સરસ મજાની વાર્તા છે, કંઈક વળાંક છે, ટ્વિસ્ટ છે, અને બહુ સરસ મજાનો સંદેશ છે મધ્યમ વર્ગના કુટુંબોને ધ્યાનમાં રાખીને. એનું તો નામ ગોવર્ધન છે, પણ મારો તો નાથ ગોવર્ધન છે. આખી જે ટીમ છે એ સુપર્બ લેવલની એક્સપિરિયન્સ ટીમ, અને ડેફિનેટલી બધા તુર્રમ ખાન છે પોતાના ફિલ્ડમાં. સિદ્ધાર્થ સર, હિતુ સર, વૈશાલી મેમ, અનેરી, ધર્મેશ સર, બધા. એટલે હું એમની સામે બહુ જ જુનિયર કહેવાઓ એવો છું, બટ યા બહુ જ મજા આવી. કારણ કે અમારો ફિલ્મનો મેઇન યુએસપી એ હતો કે અમારી સ્ટોરી. કારણ કે ફિલ્મ ગમે તેટલી સારી બનાવી હોય પણ તમારી પાસે સ્ટોરી ન હોય તો તમે કંઈ ના કરી શકો. પણ અમારી પાસે સ્ટોરી અને પ્લસ આ બધું તો અમારી પાસે હતું જ. સો યા ડેફિનેટલી બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો, અને તમે જોશો એટલે તમને પણ એ ફીલ થશે જ કે અમે શું પ્રોડક્ટ બનાવી છે. જય કનૈયા લાલ કી. તમને જે જોઈશે એ બધું જ મળશે આ ફિલ્મમાં, એની મારી ગેરંટી છે. ટ્રસ્ટ મી, યુ વિલ ગેટ એવરીથિંગ ઇન ધીસ ફિલ્મ. સો યા યુથ, હું પણ તમારો જ પાર્ટ છું. સો પ્લીઝ તમે જોવા જજો. ડેફિનેટલી તમને રિગ્રેટ નહીં થાય જોવા જઈને. સો ડેફિનેટલી જોવા જજો. જય કનૈયા લાલ કીની લીડ એક્ટ્રેસ અનેરી વજાની સાથે આપણે આવી ગયા છીએ, તો જાણીએ આ ફિલ્મનો એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો હતો. હેલો, કેમ છો? બહુ જ અમેઝિંગ એક્સપિરિયન્સ હતો. મારી ડેબ્યુ ફિલ્મ છે. આટલા વર્ષો 13 વર્ષથી ટેલિવિઝન કરું છું, અને હવે થેન્ક્સ ટુ ગોડ એન્ડ માય પેરેન્ટ્સ વિશિસ કે ગુજરાતી સિનેમામાં મારું ફાઇનલી એન્ટ્રી થાય છે. અને જેટલો પ્રેમ તમે લોકોએ મને આ 13 વર્ષથી ટેલિવિઝનમાં આપ્યો છે, જે રીતે તમે લોકોએ મને આટલા પ્રેમથી વેલકમ કરી છે, બસ એવું ઈચ્છું છું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ તમે મને એવી જ એટલા જ પ્રેમથી વેલકમ કરશો. તો ગુજરાતી તમને પહેલેથી જ આવડતું હતું? હું ગુજરાતી જ છું, વજાણી. પણ નાનપણથી તો મમ્મી અને પપ્પા એટલે એકદમ શુદ્ધ ગુજરાતી મને નથી આવડતું જેવું આ લોકો બોલે, પણ નાનપણથી મોમ અને ડેડ અને દાદી દાદા બધા ગુજરાતીમાં જ વાત કરતા. તો આમ તો તમારા કામની વાત કરીએ તો તમે સિરિયલ, વેબ સિરીઝ અને મૂવીમાં પણ ટ્રાય કર્યું, તો તમને વધારે કયું ફોર્મેટ ગમ્યું હતું? સૌથી વધારે કામ મને એક્ટિંગ કરવાનું બહુ ગમે, પછી ભલે એ ક્યાંય પણ હોય. બીજું તમે આ ફિલ્મ વિશે કહેવા માંગશો કે કેમ જોવી જોઈએ બધાએ? બધા એટલે જોવી જોઈએ. પહેલી વાત તો એ છે કેમ કે સિદ્ધાર્થ રાંદેરિયા સર છે, એટલે યુ કાન્ટ મિસ ધ ફિલ્મ એટ ઓલ. અને મારું ડેબ્યુ ફિલ્મ છે, અને વૈશાલી મેમ પણ સાથે છે. ઇટ્સ રિલીઝિંગ ઓન ધ 9th of January, એટલે કાલે. તો આઈ રિયલી હોપ કે તમે લોકો બધા જઈને મૂવી જોશો. ઓટીટીમાં પગ જમાવવાનો હજી થોડોક વાર છે, પણ ટેલિવિઝનમાં 13 વર્ષોથી તમે લોકોએ મને બહુ એટલે બહુ જ પ્રેમ આપ્યો છે, અને અલગ અલગ કિરદાર નિભાવ્યા છે મેં. ગુજરાતી ફિલ્મમાં મારો ડેબ્યુ થાય છે, અને આઈ હોપ કે 13 વર્ષ સુધી તમે જેટલો મને પ્રેમ ટેલિવિઝનમાં આપ્યો એટલો જ પ્રેમ તમે મને ગુજરાતી સિનેમા માટે પણ આપશો. એન્ડ આઈ હોપ કે જેટલી મહેનત મેં કરી છે એ તમારા સુધી પહોંચે. I am speechless when you ask me this question, because as a debutant, અગર તમારો ડેબ્યુટ સિદ્ધાર્થ સર સાથે થાય તો આઈ થિંક it is a dream come true. And my parents are a big fan of Siddharth Randeria sir, and of course I am. તો જ્યારે એમની સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવાનો મોકો મળ્યો ત્યારે એવું લાગ્યું જેવી રીતના બહુ જ આમ અનરિયલ વાળી ફિલિંગ આવતી હતી. બટ આઈ એમ સો હેપી એન્ડ સો ગ્લેડ કે મારો ડેબ્યુ સિદ્ધાર્થ સર સાથે થાય છે. પહેલાં તો અ બિગ થેન્ક યુ ટુ ધર્મેશ મહેતા સર. ધર્મેશ સરે અગર મને કોલ નહીં કર્યો હોત તો શાયદ હું આ ફિલ્મમાં ન હોત. અને એનાથી પણ પહેલાં અલ્પના ભુજ, અગર અલ્પના બેને મને રેકમેન્ડ ન કરી હોત તો શાયદ હું આ ફિલ્મનો હિસ્સો ના હોત. So thank you so much, Alpna Ben and Dharmesh sir, for making me a part of this amazing movie called Jai Kanhaiya Lal Ki.
And Amara co-stars were the best people that I could have my debut with, and Vaishali ma'am is now a family for me. So she is such a beautiful actress કે એમની સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવાનો પણ એક સપનું હતું જે પણ પૂરું થઈ ગયું. મારા પપ્પા જેવો મહેનતુ અને ઈમાનદાર. અમદાવાદીઓ માટે તો બસ કે જોર શોરમાં અમારું પ્રમોશન ચાલી રહ્યું છે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં, કારણ કે ફિલ્મ અમારી અહીંયા અમદાવાદમાં જ શૂટ થઈ છે અને વાત વસો ગામની છે પણ શૂટિંગ અમે લોકો અમદાવાદમાં કર્યું છે. સો અમદાવાદ હેઝ બીન અ વેરી ઇમ્પોર્ટન્ટ સિટી ફોર અસ અને ક્રૂઝની મજા જ કંઈક અલગ છે. હું તો ફર્સ્ટ ટાઈમ રિવરફ્રન્ટ પર આવી છું અને આટલું સુંદર આયોજન કર્યું છે. સો થેન્ક યુ સો મચ એન્ડ લુકિંગ ફોરવર્ડ કે આપણા જે અમદાવાદીઓ જે આ ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છે એ ડેફિનેટલી અમારી ફિલ્મ જોવા પણ આવે. ખૂબ મજા આવી. જોકે મેં ધર્મેશભાઈ જોડે પહેલાં કામ કરેલું, બાબો ઓર બેબી કરીને જે મારો શો હતો એ શોના ડિરેક્ટર હતા, એટલે એમની જોડે મેં કામ કર્યું હતું. પણ સિદ્ધાર્થભાઈ જોડે, અનેરી જોડે, શ્રેય જોડે, હેતુ મારા કોલેજના ફ્રેન્ડ છે, હી ઇઝ માય સિનિયર ઇન કોલેજ, તો એની સાથે ફર્સ્ટ ટાઈમ મેં કામ કર્યું. બહુ મજા આવી. અને ઘણી વખત શું થાય કે સેટઅપ તમારો કે નાનો હોય તો તમારી આત્મહત્યા વધારે બંધાઈ જાય. તો મને એવું લાગે છે કે બિકોઝ ઇટ વોઝ અ વેરી કોમ્પેક્ટ ટીમ, વી ઓલ બોન્ડેડ વેરી વેલ. 100%, કારણ કે ફેમિલી ડ્રામા છે અને એવું નથી કે એક પર્ટિક્યુલર જોનરને તમે કહી શકો કે કોમેડી છે કે ઇમોશન જ છે કે થ્રિલર જ છે. આમાં બધું જ છે અને બધું જ છે એટલે ખરેખર બધું જ છે. મ્યુઝિક પણ ખૂબ સુંદર છે. ફિલ્મ અમારી જે છે એ બહુ જ સરસ રીતે શૂટ થઈ છે. તમે જોશો એટલે તમને ખબર પડશે જ. હું વધારે એના માટે તો શું ચર્ચા કરી શકું, પણ બિકોઝ હરેક એજ ગ્રુપ આ ફિલ્મ એન્જોય કરી શકે એવું કન્ટેન્ટ અમે લોકો લઈને આવી રહ્યા છે. તો જરૂરથી અમારી ફિલ્મ જોજો, જય કનૈયાલાલ કી. પણ હું નથી ઈચ્છતી કે મનથી ક્યારે પણ રિટાયર થાય. 2 કલાક ને 16 મિનિટ તમે કમ્પ્લીટ એંગેજ રહેશો એ મારી ગેરંટી કહું છું. ઇટ્સ અ વન્ડરફુલ સબ્જેક્ટ. એમાં હ્યુમર છે, ઇમોશન્સ છે અને સાથે થ્રિલિંગ છે. સો તમને 1 સેકન્ડ પણ પડક મારવા નહીં મળે. દેટ ઇઝ એ મારી ગેરંટી. બસ એ ફિલ્મ જોજો એટલે ખબર પડશે. હું કંઈ નહીં બોલું પિક્ચર વિશે. જય કનૈયાલાલ કી, જેની ધુરંધર કાસ્ટ જેમાં સિદ્ધાર્થ રાંદેરિયા અને હિતુ કનોડિયા છે, તેની સાથે ગુજરાતી ફિલ્મના ડેબ્યુ કરી રહી છે અનેરી વજાની. બધાના એક્સપિરિયન્સ તો જાણ્યા અને આ ફિલ્મ છે એક ગુજરાતી ફેમિલી ડ્રામા. તમે ખાસ તમારા ફેમિલી સાથે જોવા જજો.